જ્યાં રાધનપુરમાં 4 રસ્તાથી પટણી ગેટ સુધીના રોડકામને લઈને નગરપાલિકાની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે। રોડ પર શરૂઆતમાં બ્લોક નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, પરંતુ કામ અધૂરું છોડવામાં આવ્યા બાદ હવે કેટલાક ભાગમાં આરસીસી રોડ બનાવવાની કામગીરી શરૂ કરી દેવાઈ છે। ત્યારે આ મુદ્દે વિરોધ પક્ષના નેતા તથા જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ જયા ઠાકોરે નગરપાલિકાની કામગીરીમાં આયોજન અને પારદર્શિતાના અભાવનો આક્ષેપ કર્યો છે। સમગ્ર મામલે રાધનપુર પાલિકા એટલે કે નગરપાલિકા તરફથી સ્પષ્ટતા થાય તેવી લોકોએ પણ અપેક્ષા રાખી છે। એક જ વરસાદની અંદર આખો રોડ ધોઈ અને ખુલ્લો જે હતો એવો ને એવો થઈ ગયો, બ્લોક પણ પાણીમાં તણાઈ ગયા છે। આ એમની અણઆવડત અને અણબનાવના હિસાબે તમે જુઓ કઈ રીતના એમને કામ કરેલું હતું। હાલની અંદર એ જે ટેન્ડર હતું એ આખા પટની ગેટ સુધીનો બ્લોક માટેનું ટેન્ડર એ લોકોએ આપેલું હતું અને એ ટેન્ડર પ્રક્રિયા બાદ એ લોકોએ કામ ચાલુ ત્યાં કરવાનું હતું, પણ હાલની અંદર બિલકુલ રાધનપુર નગરપાલિકા નિષ્ફળ નીવડેલી છે। ત્યારે હાલે રાધનપુરની અંદર રાતોરાત 24 કલાકની અંદર સીસી રોડ કરી દેવામાં આવ્યો છે। જે અગાઉ એમને ટેન્ડર પ્રક્રિયાની અંદર જે બ્લોક માટેનું કામ આપેલું હતું, જેનો વર્ક ઓર્ડર અપાઈ ગયો હતો, એ ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી નથી। કોઈ જનરલ બોર્ડ બોલાવવામાં આવેલું નથી કે કોઈ નિર્ણય કે કોઈ ઠરાવોની અમને કોઈ જાહેરાત કે કોઈ જગ્યાએ અમને દેખાડવામાં આવ્યું નથી અને તાત્કાલિક એમની મન ફાવે એ રીતે એજન્સીને એમને લાભ માટે, એમને ભ્રષ્ટાચાર આચરવા માટે, એમના પોતાના ખિસ્સાઓ કઈ રીતે ભરાય અને પોતાનું વિચારી અને પ્રજા હિતના પૈસાના ટેક્સના પૈસાનો વેડફાવ કરી અને આ ખોટે ખોટું આડેધડ મન માને એવી રીતના પોતાની ખરાબ મનસા સાથે અત્યારે રોડ બનાવી રહ્યા